ભુજના ટાઉન હોલ ખાતે આજે વિશ્વ નૌકાર મહામંત્ર નિમિત્તે યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણાની પાવન નિશ્રામાં જીતો ભુજ ચેપ્ટર દ્વારા નૌકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન બાદ સમગ્ર વાતાવરણમાં નૌકાર મંત્રના નાદ ગુંજી ઉઠ્યા હતા। વિશ્વ કલ્યાણની ઉમદા ભાવના સાથે આજરોજ વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજના ટાઉન હોલ ખાતે પરમ પૂજ્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા પાવન નિશ્રામાં જીતો ભુજ ચેપ્ટર દ્વારા આયોજિત નૌકાર મહામંત્ર જાપ પ્રસંગે આહલાદાયક વાતાવરણ જોવા મળ્યું હતું। ઉદ્ઘાટન સમારોહમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ તથા જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજ મહેતા, જૈન સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી, જાણીતા દાનવીર શેઠ કમલેશભાઈ સંઘવી, કવિઓ જૈન મહાજન ભુજ અને સર્વસેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ જીગર તારાચંદ છેડા, લોહાણા મહાજન ભુજના પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર મુકેશ ચંદે, ઉપપ્રમુખ શીતલ શાહ, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીત ઠક્કર, જૈન સમાજના આગેવાનો પ્રબોધભાઈ મુનવર, કૌશલ મહેતા, જૈન સમાજના હોદ્દેદારો, યુવા પાંખ, મહિલા પાંખ તથા અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવકીઓની બોડી ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સાથે નૌકાર મહામંત્રનો જાપ શરૂ કરવામાં આવ્યો હતો। નૌકાર મંત્ર એ બિન સાંપ્રદાયિક મંત્ર છે, જેની અંદર ગુણોની પૂજા છે। નૌકાર મંત્ર 9 પદ 68 અક્ષરોનો સમાવેશ કરતો મહામંત્ર છે। આ મંત્રના સ્મરણ માત્રથી 68 તીર્થની યાત્રા પૂર્ણ કરવા સમાન ફળ મળે છે તેવું આહવાન કરવામાં આવ્યું હતું। સવારના બરોબર 8 વાગ્યાના ટકોરે નૌકાર મહામંત્રનો જાપ શરૂ થયો હતો। આહલાદાયક અને ઉત્સાહ વાતાવરણમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી ત્યારે નૌકાર મહામંત્રનો પૂરા 1 કલાક સુધી જાપ કરવામાં આવ્યો હતો અને આજનો દિવસ ઐતિહાસિક દિવસ ગણવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણમાં જે નૌકાર મંત્રની એક ઉર્જા છે, એક હકારાત્મક ભાવ છે તે પ્રસ્થાપિત થયેલો જોવા મળ્યો હતો, એમ પંકજ મહેતાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। અત્યંત આનંદનો દિવસ છે, અત્યંત આનંદની ઘડી છે કે નૌકાર મહામંત્રનો એક વિશ્વ રેકોર્ડ બન્યો છે। સમગ્ર વિશ્વની અંદર એક સાથે એક સમયે નૌકાર મહામંત્રના જાપ જે થયા છે અને એની અંદર લાખો કરોડો લોકોના આદર્શ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિ, પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ભક્તિભાવ સાથેનો નૌકાર મહામંત્રના જાપનો જે કાર્યક્રમ થયો છે એ અત્યંત રોમાંચકારી છે, આનંદ આપનાર છે, સંતોષ અને શાંતિ આપનાર છે। કોના વિચારોથી શક્ય? જીતો એપેક્સ ની જે બોડી છે એના મનમાં એક વિચાર આવ્યો કે નૌકાર મહામંત્રના માધ્યમથી પણ વિશ્વ શાંતિનો સંદેશ આપી શકાય। વિશ્વની અંદર અત્યારની જે સમસ્યાઓ છે એની સામે આ નૌકાર મહામંત્ર એક એવું અમોઘ હથિયાર છે કે જે વિશ્વ શાંતિ માટેનો સામૂહિક સંદેશ મૂકવા માટેનો આ પ્રયાસ છે। એટલે સમગ્ર દેશની અંદર હજારો સ્થાન ઉપર અને સાથે સાથે દુનિયાના 100 કરતાં વધુ દેશોની અંદર એક સાથે આ વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી થઈ છે। એની કઈ રીતે ખુશી વ્યક્ત કરો? ખુશી વ્યક્ત કરવાના અનેક માધ્યમો હોઈ શકે, પરંતુ શબ્દો મળતા નથી હોતા જ્યારે વધારે ખુશી હોય છે ત્યારે। પરંતુ આજે હું ચોક્કસપણે કહું કે ભુજ જીતો ચેપ્ટર એમણે અને કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર જે કાર્યક્રમો યોજાયા છે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતો, નૌકારના મૂળ તત્વની વાત ડીપમાં સમજાવી છે, કહી છે લોકોને, અને એનાથી પોતાના જીવનની અંદર શાંતિ સંતોષ કેવી રીતે આવી શકે એ વાત પણ કહી છે। સાથે સાથે જગત કલ્યાણ માટે અને પોતાના સ્વ કલ્યાણ માટે નવ જે સંકલ્પની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહી છે એ ભુજ જીતો ચેપ્ટર જે છે એ ઘર ઘર સુધી એ સંકલ્પ પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશે। આજના યુવાનો માટે શું સંદેશ? આજના યુવાનો માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે કહ્યું છે એ પર્યાવરણની સુરક્ષા, લોકલ ફોર વોકલ અને સાથે સાથે જૈન ધર્મના અપરિગ્રહની વાત એ આજના યુવાનોએ સમજવાની આવશ્યકતા છે। ટેકનોલોજી અને દેખાદેખીની દોડની અંદર સ્વ શાંતિ હણાઈ જાય એ પ્રકારના બિઝનેસોથી, એ પ્રકારના કાર્યોથી દૂર રહી અને આખરે આત્મ શાંતિ અને આત્મસંતોષ એ જીવનનું ધ્યેય હોય છે અને આત્મ શાંતિ અને આત્મસંતોષ એ જૈન ધર્મ મુજબ ત્યાગની અંદર મળતો હોય છે અને એટલે ત્યાગ સાથે, સમજદારી સાથે, ધર્મને સાથે રાખીને કોઈ પણ કાર્ય થાય એ આજના યુવાનો માટે સંદેશ છે।